કર્યા. હવે આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન 5 ક્વેશ્ચન 5 માં શું છે તો from the question using the words given in the brackets કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. આ આપણે શીખી પણ ગયા છીએ પહેલા સેમની અંદર, છઠ્ઠા ધોરણમાં પણ શીખી ગયા છીએ. ચલો છતાં આપણે એક કહી દઉં કે who થી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય, who એટલે કોણ, ત્યારે હંમેશા નામ નીકળી જશે. શું નીકળી જશે? નામ હોય તે નીકળી જશે. પછી છે where એટલે જગ્યા. જ્યારે where થી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે કોઈ વસ્તુ માટે જગ્યા નીકળી જશે, વાક્યમાં જગ્યા જશે એ નીકળી જશે. પછી છે when સમય when એટલે સમય. જ્યારે when થી પ્રશ્ન પૂછવાનો હશે ત્યારે સમય નીકળી જશે. પછી છે what વસ્તુ. what એટલે શું? કોઈ ચીજ, વસ્તુ, રમતનું નામ, આ બધું નીકળી જશે. એના પછી છે અત્યારે આટલા જ આપેલા છે આપણે, બરોબર. આમાં તો આપણે આટલા વિશે અભ્યાસ કરીએ. પેલું વાક્ય આપણું છે મિસિસ ડોસી cooks food in the evening. મિસિસ ડોસી cooks food in the evening. તો એના પાંચમા વાક્યનું પહેલું વાક્ય મિસિસ ડોસી cooks food in the evening. હવે આમાં when એટલે સમય આપેલો છે. સમય આપેલો હોય ત્યારે શું થઈ જશે? in the evening. સમય સાંજે. મિસિસ ડોસી જે છે એ સાંજે જમવાનું એટલે કે ખોરાક બનાવે છે, ખોરાક રાંધે છે. તો ક્યારે? તો કે સાંજે. in the evening નીકળી જશે. તો પણ સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય ત્યારે do અથવા does આવે એ આપણને ખ્યાલ છે. શું આવે? do અથવા does. do ક્યારે આવશે? તો કે he she it ની સાથે does આવશે. he she it ને શું કહેવાય? ત્રીજો પુરુષ એકવચન કહેવાશે. જેમ s ની s જેની આગળ લાગતા હતા એમાં જ આપણે does લગાડશું. બાકી બધામાં શું લગાડશું? do. તો પહેલું વાક્ય છે મિસિસ ડોસી cooks. જો cook ની પાછળ s લાગેલો છે અને does આવી જશે તો વાક્ય સાથે કામ કરશે. when does Mrs. Dorsey cook food. When does Mrs. Dorsey cook food? પછી છે they enjoy Hindi movie. હવે they he she નથી આપેલો, they આપેલો છે એટલે તો do જ આવશે. આપણે ખબર પડી જશે કે they enjoy Hindi movie. તો what શું એન્જોય કરે છે? હિન્દી મૂવી શું જશે? નીકળી જશે. હિન્દી પિક્ચર નીકળી જશે. તો what do they enjoy? what do they enjoy? શું એન્જોય કરે છે? તો they enjoy Hindi movie. તે હિન્દી મૂવી એન્જોય કરે છે. Krishna's uncle works in factory. કૃષ્ણના કાકા જે છે એ ફેક્ટરીમાં કામ કરે છે. તો કે ક્યાં? where એટલે ક્યાં? તો ક્યાં કામ કરે છે? તો કઈ જગ્યાએ? ફેક્ટરીમાં. જગ્યા એટલે ફેક્ટરીમાં. Krishna's uncle એક વચન આપ્યું છે એટલે does આવશે. તો where does Krishna's uncle
when ક્યારે farmers return home in the evening when એટલે ક્યારે સમય નીકળી જશે તો in the evening આમાં નીકળી જશે do આવશે ત્યાં farmers બહુવચન છે તો when do the farmers return home return એટલે પાછા ફરવું return home પછી છે Rita has roses in his hand. રીતાના હાથમાં તેના હાથમાં ગુલાબ લાવે છે. રીતા પાસે ગુલાબ તેના હાથમાં ગુલાબ છે. વોટ શું છે? તો રોઝ ગુલાબ છે. નીકળી જશે. રીતા છે એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. he she it ની અંદર આવે એટલે કે does આવશે. તો what does Rita but જ્યારે does આવે ત્યારે has નું થઈ જશે have what does Rita have in her hand એના હાથમાં શું છે Swapnil lives in Bhavnagar Swapnil lives in ભાવનગર સ્વપ્નિલ ભાવનગરમાં રહે છે સ્વપ્નિલ ક્યાં રહે છે તો કે ભાવનગરમાં રહે છે એટલે શું જશે ભાવનગર સાઈડ નીકળી જશે એટલે ઇન ભાવનગર નીકળી જશે પણ સ્વપ્નિલ છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે does આવશે where does Swapnil where does Swapnil live? Where does Swapnil live? चलो Priyam and Rahul play badminton every day. Priyam and Rahul play badminton every day. કાઉન્સ શબ્દ એક છે who તો who એટલે કોણ તો શું નીકળી જશે નામ નીકળી જશે પહેલી વાત તો એ પ્રિયમ અને રાહુલ આમાં નામ છે તો એ નીકળી જશે who play badminton every day The girls play in the garden. Girls play in the garden. So the girls play in the garden. तो where એટલે કે જગ્યા in the garden નીકળી જશે girls બહુવચન છે એટલે આમાં do આવશે તો where do the girls play where do the girls play પછી છે નવમું વાક્ય ગિરીશભાઈ closes his shop in the afternoon ગિરીશભાઈ તેની દુકાન બપોરે બંધ કરે છે તો ક્યારે તો કે બપોરે સમય છે when તો આમાં when આવશે એટલે in the afternoon સુધી જશે નીકળી જશે તો બપોરે લખું છું 8 વાક્ય સમજાણા હવે આપણે 9 10 11 12 સમજો ચાલો નવમું વાક્ય જે છે એ when ગિરીશભાઈ એક વચન છે when does
he saw the snow. કમલ drinks milk. કમલ દૂધ પીવે છે. what એટલે શું? તો કમલ શું પીવે છે? તો કે દૂધ પીવે છે. જવાબમાં દૂધ આવશે એટલે વસ્તુ દૂધ થઈ. પણ કમલ એક વચન છે એટલે does આવશે. તો what does કમલ drink? what does કમલ drink? પછી છે the children like Gujarati songs. The children like Gujarati songs. તો અહીંયા who એટલે કે નામ. જો નામ નીકળી જશે તો શું આવશે? who. તો who like Gujarati song. children નીકળી જશે. who like Gujarati songs. Ketan drinks 2 cup of tea. કેતન 2 કપ ચા પીવે છે. who કોણ? તો કે કેતન નામ કી જશે. who drinks cup of 2 cup of tea. 2 cups of tea. આ થયો આપણો ક્વેશ્ચન નંબર 5. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ચાલો હવે આપણે આ ક્વેશ્ચન નંબર 5 સુધી કર્યું. અને છઠ્ઠો ક્વેશ્ચન જે છે એ અંડરલાઈન વર્ડ્સ વાળો છે. એ આપણે પછી કરશું. બરોબર? આના પછીના વિડિયોમાં. એની પહેલા ક્વેશ્ચન નંબર 7 જે છે એ નાનો ક્વેશ્ચન છે તો એ આપણે આમાં સમાવી દઈએ. તો પહેલા ક્વેશ્ચન નંબર 7 જોજો પેજ નંબર 52 ઉપર. બરોબર? રાઇટ ધ સેન્ટેન્સ એઝ shown in the example. ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાના છે. ઉદાહરણ પ્રમાણે વાક્ય લખવાનું. ઉદાહરણમાં નકાર વાક્ય આપ્યા છે. હવે નકાર વાક્યમાં do અથવા does નો ઉપયોગ થાય. આપણે ખબર છે કે he she it આપેલું હોય ત્યારે does લખવાનું અને s કે s આમાં કાઢી નાખવાના. તો મિસિસ વ્યાસ teaches us English. તો ઇંગ્લિશ ની જગ્યાએ પહેલા આપણે ગુજરાતી કાઉન્સમાં સમજાવ્યું છે. ગુજરાતી મૂકીને એનું નકાર વાક્ય કરવાનું છે. ક્વેશ્ચન 7 નું પહેલું વાક્ય છે મિસિસ વ્યાસ teaches us English. કાઉન્સ શબ્દ ગુજરાતી. ગુજરાતી મૂકી અને પછી એનું નકાર વાક્ય કરવાનું છે. બનશે આમ મિસિસ વ્યાસ Mrs. Vyas does not. કારણ કે Mrs. Vyas માટે ને C વપરાય. does not teach. T-E-A-C-H teach. ગુજરાતી ઇંગ્લિશ શીખી જશે અને ગુજરાતી આવી જશે. ગુજરાતી. પછી બીજું વાક્ય The boys play chess. The boys play chess. ચેસ ની જગ્યાએ આપણે ફૂટબોલ મૂકવાનું છે. ચેસ કાઢી ફૂટબોલ મૂકી દેવાનું છે. પણ બોયઝ બહુવચન આપેલું છે. ડઝ નહીં આવે પણ શું આવશે? ડુ આવશે. The boys do not. ડઝ નો ની જગ્યાએ શું આવી જશે? Do not. પછી play ફૂટબોલ. શું આવશે? ફૂટબોલ. ત્રીજું વાક્ય સોહમ goes to school. સોહમ goes to school. સ્કૂલ ની જગ્યાએ આપણે માર્કેટ મૂકવાનું છે. અહીંયા સોહમ ની ત્રીજો પુરુષ એકવચન આપેલો છે એટલે શું થઈ જશે? does. તો સોહમ went
પછી છે they clean the house. તો અહીંયા they બહુવચન આપેલું છે એમાં do આવશે. હવે the house ની જગ્યાએ garden લખવાનું છે આપણે. they ચોથા વાક્યમાં they do not clean the garden. They do not clean the garden. चलो पांचवा कि I go for a walk in the morning. I go for a walk in the morning. In the morning जगह in the evening લખવાનું છે આપણે. તો I સાથે તો do આવશે. I do not go for a walk. I do not go for a walk in the evening. Grandfather reads the Ramayana. Grandfather reads the Ramayana. રામાયણ એટલે કે મહાભારત લખવાનું છે પણ grandfather એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય એટલે does આવશે. તો grandfather does not read Mahabharata. The Mahabharata. सातवां वाक्य मोहन climbs the mango tree. चलो मैंगो ट्री ની नीम ट्री. मैंगो ट्री ની જગ્યાએ આપણે નીમ ટ્રી મૂકવાનું છે. એટલે કે મેંગો ટ્રી એટલે કે આંબો. નીમ ટ્રી એટલે કે લીમડાનું ઝાડ. તો મોહન એકવચન છે. does આવશે. મોહન does not climb. Mohan does not climb the neem tree. चलो आठवां वाक्य આપણે યાદ રાખીએ. આઠમું વાક્ય છે I go to school by bus. by bus ની જગ્યાએ on scooter લખવાનું છે. તો પહેલા તો I ની સાથે શું આવશે? do. તો I do not પછી આવશે go to school on scooter. પછી છે we decorate the hall. hall ની જગ્યાએ આપણે classroom મૂકવાનું છે. we છે એટલે do આવશે. તો we do not decorate the classroom. દસમું વાક્ય આકાશ writes poem. poems ની જગ્યાએ poems એટલે કવિતા. poems ની જગ્યાએ essay મૂકવાના છે. essay એટલે નિબંધ. આકાશ does not